નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પેન્ટેડ એપ્લિકેશન અપડેટ થઈ ગઈ છે. તમે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન્સ ધોરણ 11-12 કોમર્સના વિદ્યાર્થી બિલકુલ ફ્રીમાં મેળવી શકશો. દરેક વિષયનું ક્યાંથી મળશે તો જુઓ, અહીંયા તમને અલગ અલગ ઓપ્શન દેખાય. સ્ટાન્ડર્ડ 9, 10th, 11th, 12th એની બાજુમાં છે પેન્ટેડ સાથી, એમાં ક્લિક કરવાનું. હવે એમાં ક્લિક કર્યા પછી 11મા વાળા 11મા ધોરણમાં જાય, 12મા વાળા 12મા ધોરણમાં જાય. 12મા ધોરણમાં ગયા પછી અહીંયા એક્સપ્લોર ઉપર ક્લિક કરવાનું છે. દેખાય ને, ફ્રી ફોર સ્ટુડન્ટ, તમારા માટે ફ્રી રાખ્યું છે બકુડાવ. અહીંયા વાણિજ્ય, અર્થશાસ્ત્ર, ગુજરાતી, લાઈવ લેક્ચર્સ, આ બધી વસ્તુના તમને અહીંયા મળી જશે. શું કહેવાય કે વિડીયો સાથે PDF બિલકુલ ફ્રીમાં, જે તમે જોઈ શકશો. ડેટા અપલોડ થવાનો શરૂ થઈ ગયો છે. જ્યારે તમે એપ ડાઉનલોડ કરશો ત્યારે અર્થશાસ્ત્ર, ગુજરાતી વિષય પણ આની અંદર એડ થઈ ગયા છે. અકાઉન્ટ સ્ટેટે એડ થઈ ગયા છે. નંબર 2, તમે લોકો અગર પેડ બેચમાં જોઈન થવા માંગો છો, લાઈવ લેક્ચરમાં જોરદાર ટીમ પાસે ભણવા માંગો છો, તો ધોરણ 11ના વિદ્યાર્થીઓ અહીંયાથી જોઈન થઈ શકે છે અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ 12માંથી જોઈન થઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આખું વર્ષ આપણે જોરદાર તૈયારી કરીએ છીએ. 11મા ધોરણના વિદ્યાર્થીઓને અત્યારથી જ બોર્ડની તૈયારી કરાવી છે અને 12મા વાળા વિદ્યાર્થીઓને બોર્ડ માટે તો મસ્ત મજાની તૈયારી થાય છે. વધારે માહિતી તમે એક્સપ્લોર ઉપર જાશો એટલે આખી બેચની તમને અહીંયા મળી જશે. વધુ માહિતી માટે કોલ પણ કરી શકો છો. તો પેન્ટેડ ડાઉનલોડ કરો અને અપડેટ કરો, જેથી તમે લોકો સારું રિઝલ્ટ લાવી શકો. ગુડ બાય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 11 ગુજરાતીના પ્રકરણ 4 અમૃતાના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. અમૃતાને સૌ શું કહીને બોલાવતા હતા? જવાબ: અમૃતાને સૌ અમુ કહીને બોલાવતા હતા. 2. અમૃતા માટે રાજુબા હંમેશા શું કહેતા હતા? જવાબ: અમૃતા માટે રાજુબા હંમેશા કહેતા હતા કે અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની. 3. માસી અને મામી એ લેખકને લગ્ન પ્રસંગે કઈ ભેટ આપી? જવાબ: માસીએ લેખકને સોનાની શેર અને મામીએ લેખકને હાથની કલ્લીઓ આપી. 4. લેખક ક્યારે રડી પડ્યા? જવાબ: લેખક અમુના લગ્ન લેવાયા અને પીઠી ચોળી ત્યારે રડી પડ્યા. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. 1. ભૈરવ કાકા કોણ હતા? તેમને શી વિશેષતા હતી? જવાબ: ભૈરવ કાકા લેખકના ફળિયામાં રહેવા આવેલા ભાડૂત હતા. તેમની પાસે આરસ પહાણ ટાંકવાની એક વિશિષ્ટ કળા હતી. ટાંકણું જાણે તેમનું બાળક અને હથોડી જાણે તેમની દાસી હોય, તે રીતે તેમની પાસેથી તેઓ કામ લેતા. તેમણે આરસનો એક ખલ તૈયાર કરીને લેખકના બાને આપ્યો હતો. તેમણે અમુને પણ આરસના સરસ પાંચિકા બનાવી આપ્યા હતા. 2. ભાઈએ અમુને લગ્નમાં શી ભેટ આપી હતી? જવાબ: અમુએ પોતાના વહાલા પાંચિકા મશરૂની કોથળીમાં મૂકીને ભાઈને એના લગ્ન પ્રસંગે આપી દીધા હતા. અમુના લગ્નમાં ભાઈએ એમના પિતા પાસેથી 25 રૂપિયા લીધા. એને મશરૂમની કોથળીમાં પાંચિકાની સાથે એ રૂપિયા મૂકીને અમુને લગ્નમાં એની ભેટ આપી હતી. 3. અમુ સૌને બદલાઈ ગયેલી ક્યારે લાગી? શા માટે? જવાબ: લગ્નના 4 વર્ષ પછી અમુ સાસરેથી બીમાર થઈને પિયર આવી ત્યારે લેખક અને તેમના બા અમુને ઓળખી શક્યા નહીં, તેટલી એ બદલાઈ ગયેલી. કારણ કે તે અમુ નહીં પરંતુ એમનું ભૂત હોય તેવી દેખાતી હતી. એનો હસતો ચહેરો, મરકતી અને મસ્તીખોર આંખો અને એનું ઉછળતું અસ્તિત્વ બધું જ શાંત થઈ ગયું હતું. નમણી અને સ્નેહ નીતરતી અમુનું આ સ્વરૂપ આઘાતજનક હતું. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. 1. અમૃતાનું પાત્ર લેખન કરો. જવાબ: લેખકની નાની બહેન અમૃતા ને સૌ અમુના વહાલ સોયા નામથી બોલાવતા હતા. અમૃતા અને તેનો ભાઈ બંને ગાઢ મિત્રો પણ હતા. અમુ તોફાની હતી. તેના શરીરનો બાંધો સુદૃઢ હતો. તે તંદુરસ્ત હતી. તેનો ચહેરો નમણો હતો. આંખો તેજસ્વી અને ચકોર હતી. તે તેના સમગ્ર સૌંદર્યનું શિખર હતી. તેનામાં બાળ સહજ નિખાલસતા હતી. અમુની બા નર્મદા એ તેની નાની રાજુબા ને સાજી કરવા કોઈ અવધૂતના શબ્દોમાં વિશ્વાસ મૂક્યો હતો અને ગળામાં પહેરેલી સોનકંઠી અવધૂતને આપી દીધી. આ જાણીને તેણે તરત જ નિખાલસ ભાવે કહ્યું, મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ. અમુને પાંચિકાનો પણ બહુ શોખ હતો. તે પાંચિકા રમવામાં પણ બહુ હોશિયાર હતી. તેનો ભાઈ પ્રત્યેનો પ્રેમ અતૂટ હતો. આથી તે ભાઈના લગ્નની વાત સ્વીકારી શકી નહીં અને લગ્ન બંધ રાખાવવા ખૂબ પ્રયત્ન કરે છે. પોતાના વહાલા પાંચિકા તેણે ભાઈને લગ્નમાં ભેટ આપી દીધા હતા. અમુના લગ્ન થતા વિદાય પ્રસંગે ભાઈએ પણ તે પાંચિકાની મશરૂની કોથળી 25 રૂપિયા નાખી અમુના હાથમાં સરકાવી દીધી હતી. લગ્નના 4 વર્ષ પછી અમૃતા અચાનક બીમાર પડી જાય છે અને સૌને રડતા મૂકીને ચાલી જાય છે. અમુના અસ્થિ અને તેના મનગમતા પાંચિકા પાણીમાં પધરાવતા ભાઈનું અંતર રડતું હતું.
પણ તેણે ભાઈની હસતા હસતા વિદાય લીધી હતી. પ્રશ્ન 2. રાજુબાએ કહેલી બાના બચપણની વાત તમારા શબ્દમાં લખો. જવાબ. એક દિવસ રાજુબાએ અમુ અને તેના ભાઈના બાની બાળપણની એક વાત કહી. તેમના બાનું નામ નર્મદા હતું. એ 9-10 વર્ષની હતી ત્યારે રાજુબા માંદા પડી ગયેલા. કોઈને આશા ન હતી કે એ જીવશે. એમના નાના એટલે કે રાજુબાના પતિ સાવ હતાશ થઈ ગયા હતા. એ દિવસોમાં એક સાધુ ભિક્ષા માંગવા આવ્યા. નર્મદા મુઠ્ઠી ભરીને બાજરો લઈને સાધુને દેવા દોડી. સાધુએ તેના ગળામાં સોનાની સેર જોઈ અને વાતમાં ઘરની માંદગીની ખબર જાણી લીધી. તેણે નર્મદાને કહ્યું કે તારી આ સોનાની કંઠી આપી દે તો તારી માં સાજી થઈ જાય એવી દૈવી ભસ્મ આપું. ભોળી નર્મદાએ તરત જ સોનાની કંઠી ઉતારીને સાધુને આપી દીધી અને સાધુ ચપટી ભસ્મ આપી ચાલતો થયો. નર્મદાએ ભસ્મ પાણીમાં ભેળવીને રાજુબાને પીવડાવી દીધી. ભગવાનની કૃપાથી ત્યાર પછી તો તેઓ સાજા થઈ ગયા. 8-10 દિવસ પછી નર્મદાના ગળામાં સોનાની કંઠી ન જોતા આ વાતની જાણ થઈ. 3. અમૃતાનો પાંચિકા પ્રેમ તમારા શબ્દમાં વર્ણવો. જવાબ. અમૃતાને પાંચિકા રમવાનો ખૂબ જ શોખ હતો. એ તેની મનપસંદ રમત હતી. તે કલાકો સુધી રમતી પણ થાકતી નહીં. તે પાંચિકા રમવામાં એક્કો હતી. અમુને તેના ફળિયામાં રહેતા ભૈરવ કાકા પાસેથી પાંચિકા લાવવાનું વચન લીધું અને બીજા દિવસે અમુ પાસે આરસના સુંદર કૂકા આવી ગયા. તેણે રમી રમીને એ પાંચિકાને સરસ મજાના લીસા બનાવી દીધા હતા. અમુ પાંચિકાથી રમે ત્યારે તેનો કૂકો બહુ ઊંચે સુધી ઉછળે અને નીચે આવે ત્યારે કૂકાની સાથે તેની આંખોની કીકી પણ ઊંચે ચડે અને નીચે ઉતરે. આરસના કૂકા અમુને ખૂબ વહાલા હતા. એને સાચવવા માટે તેણે ખાસ મસૂરની કોથળી કરાવેલી. કૂકા એટલે અમુનો પ્રાણ, એનું ઘરેણું અને એની મોંઘી મિલકત. પ્રશ્ન 4. લેખકનો ભગીની પ્રેમ ચરિત્ર નિબંધમાં કેવી રીતે પ્રગટ થાય છે તે જણાવો. જવાબ. લેખકનો અમુ એટલી વહાલી હતી કે બહેન અમૃતા પર ચરિત્ર નિબંધ લખીને જાણે પોતાની બહેનને સ્મરણાંજલિ આપે છે. બહેનની વાત કરતા લેખક ક્યારેક ગળગળા થઈ જાય છે. અમુએ પોતાના ભોળા ભાવે તેની બાને કહેલું કે બા, મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ. આ પ્રસંગને પણ લેખક ભૂલ્યા નથી. અમુને વાલા પાંચિકા, તેને રમવાની ઢબ, તેની સાથે ઉછળતી અમુની આંખોની કીકીઓનું સજીવ ચિત્ર લેખકે આલેખ્યું છે. ભાઈના લગ્નને અટકાવવા અમુએ બાને કરેલા કાલાવાલા પણ બિચારી અમુનું કોણ માને એ શબ્દો દ્વારા ભાઈએ બહેન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે. અમુનો સ્નેહ જોઈ બંને મન મૂકીને રડે છે. અમુના લગ્ન લેવાયા ત્યારે પણ લેખક ગમગીન થઈ જાય છે. લગ્નના 4 વર્ષ પછી અમુને બીમારીથી ઘેરાઈ જાય છે અને ભાઈની લાડલી, તોફાની અને મસ્તીખોર અમુ સૌને રડતા મૂકીને ચાલી જાય છે. અમુના મૃત્યુ પછી તેની પેટીમાં પડેલા કૂકા જોઈ લેખકનું હૃદય દ્રવી ઉઠે છે અને તે બાને ભેટી પડે છે. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયો હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પેન્ટેડ એપ્લિકેશન અપડેટ થઈ ગઈ છે. તમે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન્સ ધોરણ 11-12 કોમર્સના વિદ્યાર્થી બિલકુલ ફ્રીમાં મેળવી શકશો. દરેક વિષયનું ક્યાંથી મળશે તો જુઓ, અહીંયા તમને અલગ અલગ ઓપ્શન દેખાય. સ્ટાન્ડર્ડ 9, 10th, 11th, 12th એની બાજુમાં છે પેન્ટેડ સાથી, એમાં ક્લિક કરવાનું. હવે એમાં ક્લિક કર્યા પછી 11મા વાળા 11મા ધોરણમાં જાય, 12મા વાળા 12મા ધોરણમાં જાય. 12મા ધોરણમાં ગયા પછી અહીંયા એક્સપ્લોર ઉપર ક્લિક કરવાનું છે. દેખાય ને, ફ્રી ફોર સ્ટુડન્ટ્સ, તમારા માટે ફ્રી રાખ્યું છે બકુડાવ. અહીંયા વાણિજ્ય, અર્થશાસ્ત્ર, ગુજરાતી, લાઈવ લેક્ચર્સ, આ બધી વસ્તુના તમને અહીંયા મળી જશે. શું કહેવાય કે વિડીયોઝ સાથે PDF બિલકુલ ફ્રીમાં, જે તમે જોઈ શકશો. ડેટા અપલોડ થવાનો શરૂ થઈ ગયો છે. જ્યારે તમે એપ ડાઉનલોડ કરશો ત્યારે અર્થશાસ્ત્ર, ગુજરાતી વિષય પણ આની અંદર એડ થઈ ગયા છે. અકાઉન્ટ સ્ટેટ એડ થઈ ગયા છે. નંબર 2, તમે લોકો અગર પેડ બેચમાં જોઈન થવા માંગો છો, લાઈવ લેક્ચરમાં જોરદાર ટીમ પાસે ભણવા માંગો છો તો ધોરણ 11ના વિદ્યાર્થીઓ અહીંયાથી જોઈન થઈ શકે છે અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ 12માંથી જોઈન થઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આખું વર્ષ આપણે જોરદાર તૈયારી કરીએ છીએ. 11મા ધોરણના વિદ્યાર્થીઓને અત્યારથી જ બોર્ડની તૈયારી કરાવી છે અને 12મા વાળા વિદ્યાર્થીઓને બોર્ડ માટે તો મસ્ત મજાની તૈયારી થાય છે. વધારે માહિતી તમે એક્સપ્લોર ઉપર જાશો એટલે આખી બેચની તમને અહીંયા મળી જશે. વધુ માહિતી માટે કોલ પણ કરી શકો છો. તો પેન્ટેડ ડાઉનલોડ કરો અને અપડેટ કરો, જેથી તમે લોકો સારું રિઝલ્ટ લાવી શકો. ગુડ બાય.